એસઆઈઆર મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું. ફોર્મ 7માં છેડછાડના આક્ષેપ સાથે કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર. ગુજરાતમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા સામે વિરોધનો વંટોળ ઊભ્યો છે. કોંગ્રેસ સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખેડૂતોની કિંમતી જમીનો હડપવા માટે સરકારી રેકોર્ડ અને ફોર્મ નંબર 7માં મોટા પાયે છેડછાડ કરવામાં આવી રહી છે. આ મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આક્રમક વલણ અપનાવી રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. એસઆઈઆર જાહેર કરાયેલા વિસ્તારોમાં ખેડૂતો દ્વારા આપવામાં આવેલી વાંધા અરજીઓને સરકારે કચરાપેટીમાં નાખી દીધી છે. સૌથી ગંભીર આક્ષેપ એ છે કે મહેસૂલી રેકોર્ડમાં ખેડૂતોની સંમતિ વગર ફેરફાર કરીને જમીન કપાત અને ટીપી સ્કીમમાં અમલીકરણમાં ગેરરીતિ આચરવામાં આવી છે. જેને લઈને આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ વિધાનસભા ખાતે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું. જેના આજે જૂની કોઠી કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કરી ચૂંટણી અધિકારીઓને રજૂઆત કરી હતી. 3 દિવસ થઈ ગયા 3 દિવસ થઈ ગયા તમે બિના દેવો મેં ગયા વીકે તમે તો લાભ લીધા છે જે ફોર્મ 7ના વાંધાઓ આવતા હોય છે એ વાંધાઓની તારીખ તમામ રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટીને આપવાની થતી હોય છે અને એ નિયમ અનુસાર એ તમામ વાંધાઓની તારીખ તમામ રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી XYZ એમને આપવાની હોય છે. એમની રજૂઆત પ્રમાણે જિલ્લામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને દિન 3માં આપવા માટેની બાંહેધરી આપી છે, એવી રજૂઆત કરી છે. આજે હું મારી વડી કચેરીમાં પરામર્શ કરી અને એ પ્રમાણે જો આજે છેલ્લો દિવસ હશે હું પરામર્શ કરી લઉં છું તો આ તમામ યાદીઓ અમારી પાસે ઓલમોસ્ટ ઓફલાઈન ડેટા એન્ટ્રી તૈયાર થઈ ગઈ છે, ઓનલાઈન ડેટા એન્ટ્રી ચાલુ છે. એટલે ઓફલાઈન ડેટા એન્ટ્રીની જે તારીખ છે એ અમે આને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ પોલિટિકલ પાર્ટીને આપી શકીએ છીએ. અને એ આપવા માટે કઈ તારીખ ડેડલાઇનની છે અને એ તારીખ પહેલા એ લોકોને એમની જે માંગણી છે વ્યાજબી રીતે સંતોષ હશે? જનરલી દિન 7 પહેલાં તો કોઈ પણ ફોર્મ આવે એના દિન 7 સુધી અમે કોઈ ડિસિઝન લઈ શકતા જ નથી. એ લોકિંગ પિરિયડ છે. એટલે એવો કોઈ સંભાવના જ નથી કે એમને વાંધાઓની કોપી મળ્યા વગર નિર્ણય થઈ જશે. એ શક્ય જ નથી. એટલે હજી તમામ નિર્ણયો પેન્ડિંગ છે. એ નિર્ણયો લેવાતા પહેલાં એ જે વાંધાઓની તારીખ છે એ તમામ રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી XYZ અને આપી દેવાની જોગવાઈ છે અને અમે આપી દઈશું. અત્યારે ઓફલાઈન આપી શકીએ એમ છીએ કેમ કે વિશાળ જથ્થામાં હોય છે અને પેરેલલ BLO અત્યારે ફિલ્ડમાં પણ કામગીરી કરી રહ્યા છે. એટલે એમના માટે અત્યારે ડેટા એન્ટ્રી પેરેલલ ચાલુ છે. પરંતુ જે રીતે તમામ પાર્ટીઓની માંગ છે એ પ્રમાણે ઓફલાઈન આજે સાંજે 5 વાગ્યા સુધીમાં અમે પૂરા પ્રયત્ન કરીશું કે ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે એ અમે એમના માધ્યમથી ઓફલાઈન પૂરી પાડી દઈશું. કલેક્ટર સાહેબે આદેશ કરેલો 3 દિવસની અંદર આપવાનો છે એવું કંઈક વાત? હા, એમની રજૂઆત છે. એટલે હું એ જ કહું છું કે આજે મારા જિલ્લા કક્ષાએ ડેપ્યુટી DO જે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હોય છે એમના સાથે પરામર્શ કરી લઉં છું અને એના પરામર્શમાં એવું હશે કે મારા આજે સાંજે 5 વાગ્યા સુધીમાં આપી દેવાની સૂચના હશે તો ડેફિનેટલી હું 2-5 કામ બહુ વિશાળ જથ્થાનું છે છતાં પણ 5-6 કર્મચારીઓ એક્સ્ટ્રા બેસાડીને યાદી તૈયારી કરાવી અને પ્રયત્ન કરીશું. અમે પૂરા પ્રયત્ન કરીશું કે આજે સાંજે 5 વાગ્યા પહેલાં આપી દઈએ. તો મારે કયા યુ હેઝ ટુ ગિવ ઇનફ ટાઈમ ટુ અસ. ઇનફ ટાઈમ નહીં મળે તો પ્રોબ્લેમ ક્રિએટ થશે સાહેબ. ઠીક છે, આપને જાણકારી માટે કહી દઉં. વધારે આપણે પ્રશ્નોત્તરીમાં ઉઠતા નથી. હું આપને એટલું કહી શકું કે ECIની ગાઈડલાઈન મુજબ જ અમે કામ કરીશું અને એ ગાઈડલાઈન સાહેબ જ્યારે તમે મતદાર યાદી શોર્ટ ટાઈમમાં આપી શકો છો તો વાંધા અરજી કેમ નથી આપી શકતા? સાહેબ એક મિનિટ વાંધા હોઈ શકે, એમના પણ વાંધા હોઈ શકે, બધાના વાંધા હોઈ શકે. અમારે ત્યાં વ્યક્તિગત ધોરણે વાંધાઓ આવ્યા છે. ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે જે એ વાંધાઓ હોય છે એ દરેક રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી, બરાબર, જે રેકોગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી છે એમને અમારે એની તારીખ આપવાની હોય છે અને એ તારીખ અમે જે પ્રોસેસિંગ કરીશું એ પ્રોસેસિંગ ખૂબ જ મોટા પ્રમાણમાં વાંધાઓ આવ્યા છે. BLO પેરેલલ બીજી કામગીરીઓમાં પણ સંકળાયેલા છે
એટલે એમની ડેટા એન્ટ્રી કરવી એના માટે ટાઈમ લેનારી વસ્તુ છે. પણ આપને હું ચોક્કસપણે દરેક પાર્ટીને અથવા દરેક નાગરિકને એટલું એશ્યોરન્સ આપી શકું કે અમે નિર્ણય લઈએ એના પહેલાં આપને એ તારીખની વિગતો દરેક પાર્ટીને વિશેની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન મુજબ આપી દેવામાં આવશે. સાહેબ વાંધાની આજ રોજ આખા વડોદરાની અંદર બધી વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ અને અગ્રણીઓ આ વાંધા અરજીના મુદ્દા ઉપર ઇલેક્શન કમિશન પાસે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને માંગણી કરવા આવ્યા છીએ. એમ જોવા જાય તો છેલ્લા 10 દિવસ થયા અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા પણ ગાંધીનગર ખાતે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા 10 લાખ કરતાં વધુ જે વાંધા અરજીઓ આખા ગુજરાતમાં દેવામાં આવેલી છે. અને તમે જે આ લોકોનું જે મોડસ ઓપરેટિંગ તમે કહેવાય, આ લોકોનું ષડયંત્ર, તમે એ ફોર્મની તમે આમ કોપી જોશો તો એક જ પ્રકારની કોપી તમે આખા ગુજરાતની અંદર વાંધા લેવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ઇલેક્શન કમિશન આ ષડયંત્રમાં સામેલ છે અને ઇલેક્શન કમિશન આના ભાજપના હાથા બનીને કામ કરી રહી છે. અમને એ નથી ખબર પડતી, જ્યારે આજે કોંગ્રેસ પક્ષ એક રાષ્ટ્રીય પક્ષ છે, તો આજે વાંધા અરજી તમારી પાસે આવેલી છે. હું આજે વડોદરા જે વિધાનસભાની વાત કરું, શહેર વિધાનસભાની, ભાજપે 4559 અરજી કરેલી છે. તો અમે એની વાંધા અરજી માગવા આવ્યા છીએ કે તમે અમને મતદાર એમની યાદી આપો વાંધા અરજીની, કાંઈ એની કોપી આપો. પણ આ પેટનું પાણી નથી હળતી, કુંભકર્ણની જેમ આ અધિકારીઓ હોતા છે, રાક્ષસની જેમ કોઈ જવાબ નથી આપતા. ફોન કરીએ, મેસેજ કરીએ, કોઈ પણ જાતનો રિપ્લાય નથી આપતો. 4 દિવસ થઈ ગયા, હજી કોંગ્રેસ પક્ષને કોઈ પણ જાતની યાદી આપવા મળતી નથી. એટલે અમે લોકો આજે યાદી માગવા આવ્યા છીએ અને યાદી નહીં આપે તો અમે ધરણા કરીશું અને અહીંયા જ બેસીશું. અમને તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે અમને યાદી દેવામાં આવે, જેથી કરીને જે પણ મતદારોને ખોટા આ લોકો નામો અહીંયા કાઢવા માંગે છે એનો જે આ ષડયંત્ર છે એ અમે પૂરું નહીં થવા દઈએ અને કોંગ્રેસ પક્ષ લડશે અને લોકશાહીને મજબૂત કરશે. અમે જુડી કલેક્ટર બિલ્ડિંગ આવ્યા છે. જે ફોર્મ 7ના જે વાંધા અરજીઓ જે દાખલ કરેલી છે એની અંદર અમે કલેક્ટરને અમે એના પુરાવા માગવા માટે આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીએ જે આ બધા વાંધાઓ રજૂ કર્યા છે, જે મોડસ ઓપરેટરી છે કે લોકોને પોતાના મતથી વંચિત રાખવા માટે, એટલા માટે અમે આગળ એ વાંધાઓ જે રજૂ થયા છે એની અમે કોપી માગવા માટે આવ્યા છે કે ભાઈ તમે અમને કોપી આપો, તમે ખબર પડે કે આ લોકોએ કેવી રીતે આખા ગુજરાતની શું હોય છે એ કાવતરું કર્યું છે લોકોને મતથી વંચિત રાખવા માટે. એટલા માટે આગળ અમે આવ્યા છે અને અહીંયા અમે ધરના પર બેસવાના છે.